ઈંડા હતા તે અમે ખુલ્લા કરી નાખ્યા છે. તો ગાઈસ ડોગી પણ કેવા ઊંઘ્યા છે અત્યારમાં સવારમાં. કોકી શું કરે છે? અહીંયા મોટો ડોગી, અહીંયા નાનો ડોગી. નાના ડોગી એ ડીંગા એ ડોગી ભૈલું આમાં ભૈલું છે નાનું. હા આમાં ભૈલું નાનું. શું કહેશ? ચાલ ઘરે આવું. હા અહીંયા ઊંઘો હો. જો ગાઈસ આવા જવાનું. અહીંયા પતંગ ચકશે. જો ગાઈસ અહીંયા પતંગો ચકવાનું ચાલુ થઈ ગયું છે. ઉત્તરાયણ નજીક આવે એટલે પતંગો ચક. એટલી બધી નથી ચકતી ગાઈસ. થોડી બાજરી સાફ કરીને તડકો સુકાવા નાખી છે. જો ગાઈસ આમાં પણ બટાકાના છોડ વાવે છે. આ છે બટાકાના છોડ. સાથે મેથી પણ વાવી છે. બટાકા સાથે આસા મેથી વાવી છે. કેવું લીલું લીલું હરિયાળું લાગે છે. જો ગાઈસ પતંગ પણ કેવું ઘરે આવીને પડી છે. કેવા ઉગ્યા છે નાના નાના ગુલાબના છોડ. જો ગાઈસ અહીંયા મેં જાંબો વાવ્યો હતો. આ ટામેટી છે. આ રીંગણ છે. આ બદામ વાવી છે. ને આ સરગવો છે. અહીંયા વાલોળ પાપડી જેને કહેવાય. અહીંયા જો આ લીંબુડી છે. આ મોગરો છે. બહુ થઈ ગયો એટલો તો. જો અમાર સાહેબ છે ઊંઘ્યા હા બાબડા. તાર ઉઠો હવે ઉઠો. એટલીથી ઊંઘ્યા ને કોમ કર્યા વગર. અહીંયા બાબડું નાનું ભૂઈ ઊંઘ્યું. જો ગાઈસ આ બાજરી ભરવાની છે. હવે આપણે તો ભરી લઈએ. એલીમાં તડકે નાખી હતી. તડકે સુકાઈ ગઈ છે. હવે તેને ભરવાની છે કોથળીમાં. એટલે હવે આપણે ભરી લઈએ. જો કટ્ટું તો ભરી નાખ્યું આપણે બાજરીનું. અહીંયા બાજરી કસ્તરવાળી બધી છે. કેમ ઊંઘ્યો? સુકા નાખી દીધા છે તડકો. હવે આપણે રોટલી બનાવવાની તૈયારી કરીએ. ચલો ગાઈસ આજે આપણે અહીંયા